લાઈવ ન્યૂઝ પાટણ લાઈવ ન્યૂઝ ભાભર તાલુકાના કુવાડા ગામે પોષણ ઉત્સવ 2024 યોજાયો। આજ રોજ ઘટક ભાભર સીજા કુવાડા ખાતે પોષણ ઉત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી, જેમાં ગામના સરપંચ, ડેરીના મંત્રી ડૉક્ટર નિકિતાબેન, સીડીપીઓ હંસાબેન પંડ્યા, ભાનુભાઈ, ક્લાર્ક વિનોદભાઈ, એનએનએમ રઘુભાઈ પ્રજાપતિ, મુખ્ય સેવિકા બહેન રમીલાબેન અને કામિનીબેન, આશા વર્કરો તેમજ હેલ્થમાંથી આવેલા THV બેન, આંગણવાડી કાર્યકરો, બહેનો અને કિશોરીઓ, આ ઉપરાંત નાના ભૂલકાઓ, વાલીગણ હાજર રહ્યા હતા। આ પોષણ ઉત્સવમાં હાજર રહેલ લાભાર્થીને 1 થી 3 નંબર આપીને ઇનામ આપવામાં આવ્યા અને આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા, તેમજ નાના બાળકોને ટિફિન બોક્સ આપવામાં આવેલ અને વિવિધ વાનગીઓ બનાવવામાં આવી, તેમજ સ્વાગત અને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી। રિપોર્ટર સુનિલભાઈ ગુકલાણી, ભાભર, બનાસકાંઠા। બહારની જે વસ્તુ છે એની અંદર અમુક એવું તેલ વપરાય છે કે જે આપણા હાર્ટને નુકસાન કરે છે, એટલે શોર્ટમાં કહીએ તો જે પેકેટો છે વર્ષોથી મહિનાની પણ વર્ષોના પેકેટો પડ્યા હોય છે, છતાં પણ આપણે એનો ઉપયોગ કરે છે અને તમે એક દિવસ રોટલો પડી રાખો તો એનો ઉપયોગ નથી કરતા। એટલે બહેનો, બહારની વસ્તુ ટાળવા માટે મારો ખૂબ તમને બધાને નમ્ર વિનંતી છે કે નાના ભૂલકાઓને જે રોગની સામે રક્ષણ મળવા માટે પૌષ્ટિક આહાર જે વાનગી આંગણવાડીમાંથી બને છે એ બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણ શક્તિ જે 6 માસથી 3 વર્ષના બાળકો છે એમને અમે 7 પેકેટ ઘરે આપીએ છીએ બાલ શક્તિના, એમાંથી વાનગી બનાવો। સગર્ભાને ધાત્રી માતા છે એને અમે માતૃશક્તિના 4 પેકેટ આપીએ છીએ, એમાંથી વાનગી બનાવો। જે 15 થી 18 વર્ષની દીકરીઓ છે એમને પૂર્ણ શક્તિના પેકેટ આપીએ છીએ ઘરે 4, એમાંથી વાનગી બનાવો। આપણે જે ચણા છે ઘરે એ ચણાનો ઉપયોગ કરો, મગનો ઉપયોગ કરો, સરગવાનો ઉપયોગ કરો, વિવિધ વાનગીઓ એમાંથી બનાવો। થેન્ક યુ, આભાર આપ સૌનો। અહીંયા મારી સાથે તમામ બેઠા છે બધાનો, મારી બહેનોનો ખૂબ ખૂબ સાથ સહકાર અને ખૂબ બધાનો દિલથી આભારી છું। થેન્ક યુ, આભાર। પાટણ લાઈવ ન્યૂઝ।